સ્વામી વિવેકાનંદ આ નામ સાંભળતા જ આપણા મનમાં કોણ આવે? એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, બરાબર ને? મોટાભાગના લોકો એવું જ માને છે. પણ જો હું એમ કહું કે નરેન્દ્રને વિવેકાનંદ બનાવવામાં રામકૃષ્ણ પરમહંસ કરતાં પણ પહેલાં કોઈકનો હાથ હતો, કોઈક એવી શક્તિ હતી જેણે આખો પાયો નાખ્યો? ચાલો આજે એ જ છુપાયેલી પણ બહુ જ મહત્વની કહાણીને જાણીએ. જુઓ, આ એક જ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. આ એ રહસ્ય છે જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું હશે. હા, એ વાત સાચી છે કે રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને ઘડ્યા, એમને તૈયાર કર્યા. પણ જે મજબૂત પાયા પર વિવેકાનંદ જેવી ભવ્ય ઇમારત ઊભી થવાની હતી, એ પાયો તો એમની મમ્મીએ નાખ્યો હતો. આ સફરનું પહેલું અને કદાચ સૌથી અગત્યનું પગલું હતું. તો ચાલો થોડા સમય માટે ભૂતકાળમાં જઈએ, સીધા નરેન્દ્રના બાળપણમાં. સાંભળો, એ કોઈ સામાન્ય બાળક નહોતા. જરા વિચારો, જે ઉંમરે બીજા છોકરાઓ રમકડા અને રમતોમાં મશગુલ હોય, ત્યારે આ નાનકડો નરેન્દ્ર વડીલોની સાથે બેસીને એમની જ્ઞાનની વાતો સાંભળતો. એના નાનકડા મનમાં મોટા મોટા સવાલો ઘૂમતા હતા. આ ભગવાન કોણ છે? આ શક્તિ ક્યાંથી મળે? હવે જરા એ દ્રશ્યને મનમાં વિચારો. કથા પૂરી થઈ છે, બધા વડીલો પ્રસાદ લે છે, વાતો કરે છે, અને બધાની વચ્ચેથી એક નાનકડો છોકરો સીધો પૂજારી મહારાજ પાસે જાય છે અને એકદમ ભોળા ભાવે એટલી નિર્દોષતાથી પૂછે છે એવો સવાલ કે ત્યાં ઊભેલા બધા જ એની સામે જોવા લાગે છે. આ ખાલી એક બાળકની જિજ્ઞાસા નહોતી દોસ્તો. આ તો એ શોધની શરૂઆત હતી જે આખો ઇતિહાસ બદલવાની હતી. હવે અહીંયા મજાની વાત તો પૂજારીજીના જવાબમાં છે. એમણે બાળકની શ્રદ્ધાને તોડી નહીં, એમણે એકદમ સરળ જવાબ આપ્યો. એમણે કહ્યું, જો બેટા, હનુમાનજીને કેળા બહુ ભાવે, એટલે એ રાત્રે પોતાનું બધું કામ પતાવીને કેળાના ખેતરમાં આવે જ. હવે નાના નરેન્દ્ર માટે આ કોઈ વાર્તા નહોતી, એના માટે તો આ પાક્કું સરનામું હતું. એકદમ સાચી વાત. અને પછી શું થયું હશે વિચારો? નરેન્દ્ર ઘરે ના ગયો, એ સીધો પહોંચ્યો કેળાના ખેતરમાં. સાંજ પડી, રાત થઈ, અડધી રાત પણ વીતી ગઈ, પણ એ નાનકડા જીવનો સંકલ્પ તો જુઓ. એ ત્યાં જ બેસી રહ્યો, એકલો, અંધારામાં, બસ હનુમાનજીની રાહ જોતો. છેવટે રાતના 2:30 વાગ્યા. શરીર થાકી ગયું અને મન પણ નિરાશ થઈ ગયું, એટલે ભારે પગલે ઘર બાજુ પાછો વળ્યો. અને હવે આપણે એ ક્ષણ પર પહોંચ્યા છીએ જેણે બધું જ બદલી નાખ્યું. વિચારો, રાતના 2:30 વાગ્યા છે, ઘરનો દરવાજો ખખડે છે. એક માં જે આખી રાતથી ચિંતામાં છે, એ દરવાજો ખોલે છે, અને સામે કોણ છે? એનો થાકેલો, ઉદાસ દીકરો. હવે જે થવાનું હતું એ ફક્ત નરેન્દ્રનું ભવિષ્ય નહોતું ઘડવાનું, એ તો આવનારી કેટલીય સદીઓનું ભવિષ્ય ઘડવાનું હતું. જરા વિચારો તો, આજના જમાનામાં આવું થયું હોત તો શું થાત? સીધો ઠપકો, ગુસ્સો, ક્યાં હતો આટલી રાત સુધી? કદાચ 2-4 ધબ્બા પણ પડી જાત. પણ નરેન્દ્રની માતા? ના, એમણે આવું કશું જ ના કર્યું, જરાય નહીં. એમણે એ ના જોયું કે એમનો દીકરો આટલો મોડો કેમ આવ્યો. એમણે એ જોયું કે એ ક્યાં અને શા માટે ગયો હતો. એમણે દીકરાના વર્તનની પાછળ રહેલી એની અતૂટ શ્રદ્ધાને જોઈ, એની ભૂલને નહીં, એની ભક્તિને જોઈ. અને પછી એમણે જે શબ્દો કહ્યા, એણે તો ઇતિહાસ રચી દીધો. એમણે નરેન્દ્રની વાતને ઉડાવી ના દીધી, પણ એને માન આપ્યું. એમણે કહ્યું, બેટા, કદાચ રામ ભગવાને હનુમાનજીને કોઈ બહુ અગત્યના કામે મોકલ્યા હશે. તું ચિંતા ના કર. જો તું સાચા દિલથી ભગવાનને શોધીશ ને, તો આજે નહીં તો કાલે એ તને મળશે જ મળશે. બસ આટલા શબ્દો કાફી હતા. એ શબ્દોએ નરેન્દ્રની બધી નિરાશાને આશામાં બદલી નાખી. સાચું કહું તો એ રાત્રે જ ખરા અર્થમાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. હવે 1 મિનિટ માટે અટકીને વિચારીએ. શું થાત જો એ રાત્રે એમની મમ્મીએ ગુસ્સો કર્યો હોત, એને ધમકાવ્યો હોત, કે પછી આવી બધી વાર્તાઓમાં શું માને છે કહીને એની વાતને હસી કાઢી હોત તો? દુનિયા કેટલી અલગ હોત, કલ્પના કરી શકો છો? કદાચ દુનિયાને એક સારો એન્જિનિયર મળી જાત, કે પછી કોઈ આર્કિટેક્ટ. આવા તો દુનિયામાં લાખો લોકો છે, બસ એમાં એકનો વધારો થઈ જાત. પણ એની સામે આપણે શું ગુમાવત? એની કિંમત શું હતી? એની કિંમત હતી એક અને માત્ર એક સ્વામી વિવેકાનંદ. આખી દુનિયાએ, માનવતાએ એક યુગ પુરુષને હંમેશ માટે ગુમાવી દીધા હોત, બસ એક માની અલગ પ્રતિક્રિયાને કારણે. આ નાનકડી ઘટના બતાવે છે કે એક સાચો જવાબ, એક સાચી ક્ષણ આખો ઇતિહાસ બદલવાની તાકાત રાખે છે. તો પછી આ આખી વાતમાંથી, આ ઐતિહાસિક પ્રસંગમાંથી આપણે આજના જમાનામાં શું શીખી શકીએ? કારણ કે આ ફક્ત એક વાર્તા નથી, આ તો પેઢીઓ માટે એક માર્ગદર્શન છે. અને એમાંથી 2 બહુ જ મહત્વના સિદ્ધાંતો બહાર આવે છે.
પહેલો અને સૌથી અગત્યનો સિદ્ધાંત છે બિનશરતી પ્રેમ. ગુસ્સો, ઠપકો, ધમકી આ બધાને બાજુ પર મૂકીને પ્રેમને પસંદ કરો, જેમ નરેન્દ્રની માતાએ કર્યું. અને બીજો સિદ્ધાંત, બાળકની શ્રદ્ધાને મજબૂત બનાવો. એના જુસ્સાને, એની શોધને દબાવવાની કોશિશ ના કરો. એના પર પોતાના વિચારો ઠોકવાને બદલે એને ટેકો આપો. અને આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા અને કદાચ અઘરા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે આપણે આપણા બાળકોની જિજ્ઞાસાને દબાવી દઈએ છીએ, એમના સવાલોને મજાકમાં ઉડાવી દઈએ છીએ, કે પછી એમના કોઈ જુસ્સા માટે એમને ઠપકો આપીએ છીએ, ત્યારે ક્યાંક એવું તો નથી ને કે આપણે આપણા જ ઘરમાં રહેલા એક સંભવિત વિવેકાનંદને રોજ મારી રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. આ આખા વિશ્લેષણનો શ્રેય જાય છે માસ્ટર જીમી પટેલને. એમનો સંપર્ક નંબર છે 9898095451.